ભરૂચ જિલ્લામાં વધુ એક દુષ્કર્મની ઘટના બની છે। આમોદ તાલુકાના એક ગામમાં વૃદ્ધા પર 35 વર્ષીય યુવકે દુષ્કર્મ આચર્યું। આમોદ પોલીસે વૃદ્ધાની ફરિયાદ પરથી ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે। આમોદ તાલુકાના ગામમાં વૃદ્ધા પર દુષ્કર્મની ઘટના બની છે અને 35 વર્ષીય યુવકે દુષ્કર્મ આચર્યું છે। હાલ તો પોલીસે વૃદ્ધાની ફરિયાદ પરથી ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે। જો કે અગાઉ પણ આ જ નરાધમે વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું હતું, ત્યારે આવા પિશાચો સામે ધાક બેસાડતી કાર્યવાહી ક્યારે થશે તેને લઈને હાલ સવાલ ઉઠી રહ્યા છે। ઝઘડિયાની નિર્ભયતાના મોત બાદ વધુ એક શરમજનક ઘટના બની છે કે જ્યાં 10 વર્ષની બાળકી બાદ હવે 72 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે। આમોદ પોલીસે હાલ તો વૃદ્ધાની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરી। આમોદ તાલુકાના એક ગામમાં વૃદ્ધા પર આ 35 વર્ષીય યુવકે દુષ્કર્મ આચર્યું, જેને લઈ હાલ પોલીસે તપાસ તેજ કરી છે। જો કે સામે એ પણ માહિતી સામે આવી રહી છે કે અગાઉ પણ આ જ નરાધમે વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું હતું। અનેક સવાલો થઈ રહ્યા છે। આ સાથોસાથ આવા પિશાચો સામે ધાક બેસાડતી કાર્યવાહી પણ એટલી જ જરૂરી બની છે, કારણ કે આ પ્રકારે એક બાદ એક દુષ્કર્મની જે ઘટનાઓ સામે આવી રહી છે અને આ કેવી હેવાનિયત કે માતાની ઉંમરની મહિલા સાથે દુષ્કર્મ અને આ નરાધમો કે જેમને આપણા સંસ્કારોને લજવ્યા છે અને આવા નરાધમોને શરમ કરવાની જરૂર છે। શું આપણા આ સંસ્કારો છે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। ભરૂચ જિલ્લામાં વધુ એક આ પ્રકારની દુષ્કર્મની ઘટના બની છે।